મમ્મી આ કેવું મસ્ત છે, આ લેવો છે? ના ના, એ નથી લેવો, એમાં બુટી ના, બાકી બુટી અલગ લેવી પડે, બુટી વાળો હોય ને તો અસર લાગે. આ લ્યો બેન, આ ન્યૂ બુટી વાળો જોઈ લ્યો, કેવો મસ્ત છે ઈ. હા, આ તો બહુ જ અસર છે, ગોળ ગોળ ડિઝાઇન વાળો. મને તો આ ગમી ગયો. આ કેટલા તોલાન છે? ઈ છે ને 2.5 તોલા ઉપર 3 તોલા જેવું થાય, લ્યો ને બુટી સહિત થઈને. ક્યાં મમ્મી, બતાવ તો મને. હા મમ્મી, કેવો મસ્ત છે મમ્મી, આ જ લેવો ભાભી માટે. તી તો આ રાતે કેવો અસર છે, મને તો બહુ જ ગમ્યો. કેવો અસર લાગી આપણી જાનવીને, નહીં? પછી એવી રહી ને રૂપારીથી બહુ અસર લાગી. કેમ લાગ્યો સોનલ? મસ્ત હે ને, આ ડિઝાઇન ન્યૂ છે હો. હા, મને તો બહુ જ ગમ્યો, એવો ગમ્યો કેમ થાય કે હું લઈ લઉં. લઈ લે, તાર પપ્પાને એક જ છે, તું લઈ લે, તારો હક થાય. ના રે ના કાકા, અત્યારે તો બસ જો એક વીટી જ લેવી. ના રે પપ્પા, આટલું લઈ દે ઘણું કહેવાય. ઘણું બધું આપ્યું મને સોનું. આ ફેડા લઈ દે સંદીપ કા. હા, ઈ વાત હાસી હો. ના રે ના દીકરી, ગમે તો તું આવું કરાઈ લે, એમાં હું ને લે. ના રે ના કાકા, લેવાય હવે કઈ? હા, મમ્મી પપ્પા કહેતા હોય લેવાય, એમાં શું વાંધો? તો થાય. ના હવે મને વીટી બતાવી દેજો મારા માટે. આ ભાભી માટે છે ને ફાઇનલ જ રાખો, 3 તોલા સુધીનું છે ને. તો મમ્મી આ લેવું ને, આજ મસ્ત છે કા? ભાભીને ગમશે નહીં ગમે? હા ગમી, આજ રાખી દઈ કા? 3 તોલા સુધીનું તો કઈ વાંધો નહીં, એમાં હું લઈ લઈ કા? હા મમ્મી, લઈ જ લેવાય ને. 3 તોલા તો એટલું તો લેવું જ પડે મમ્મી. હાવ પછી 2 તોલામાં જોજો અહીં સામે છે એવા ઝીણા ઝીણા થાય, એના કરતા આ મસ્ત લાગશે. તો આ લઈ લઈ, બીજું હું. બીજા છે ને કટકી જેવા છે, આ છે ને જાડી ઓલી વાળા છે, આ છે ને તૂટશે નહીં. હા એટલે જ ને. બીજું વીટી બતાવો ને. હા વીટી બતાવો, અને છે ને નાનકડી બતાવજો, બહુ ભારેમાં ન બતાવતા વજનવાળી. હા એવી સિમ્પલ બતાવજો, ડાયમંડ વાળી. હા, એવી જ બતાવીશ. આ મારે ફાઇનલ રાખી દો. તાર પપ્પાને ફોન કરવો કે હાલીએ પછી આપણે લઈ લઈએ? ના રે ના મમ્મી, પપ્પાને હું ફોન કરે, આ લઈ જ લઈએ હવે. મસ્ત છે, પપ્પાએ કીધું તમને ગમે, અમને ગમે, લઈ જ લેજો કે એને પેમેન્ટ તો ઓનલાઈન કરી દઈશ, બરાબર ને? હા, થઈ જાય પેમેન્ટ ઓનલાઈન તમારું, અને બિલ પણ મળી જાય અત્યારે જ. આજે જ આપી દેશો ને? હા, પછી લઈ જ જવાનો હોય ને. તો પછી અમે કાલે તો જવાનું છે ભાઈ. હા બેન, બહુ હરખ થાય હો, નહીં? અરે ભાઈ વાત જવા દો. કેટલા વર્ષ એસા હોય કે આપણે દીકરાને બહુ લઈ આવીએ, પછી તો હરખ હોય જ ને. હા હો, એ વાત સાચી છે. આલી વા રાખી દો ને, મને વીટી બતાવી દો, જલ્દી કરો હાલો, પછી અમારે હજી ઘણી ખરીદી બાકી છે. તું પણ સોનલ વહેલી ના આવ્યો, વહેલું અવાય, આપણે ખરીદી કરવાની હોય ને તો. કઈ નીતિ હું વહેલી ના આવે, ભણાવવા જાય હતી મમ્મી, મારે રજા ન મળે. સેટ ટાણે આવી તોય મેં કેટલા ફોન કર્યા, તઈ આવ્યો. હવે તો હાલ બેન, હવે તો હાલ, હજી બધું બાકી છે આપણે. તઈ પછી પહેલેથી જ સોનલ હો એવી કામટોળી નહીં, કામ ને એ બધું ઉપાડી લે, સંભાળી લે, એની લગ્નની ખરીદી કેવી એકલી એ કરી લીધી. તમે તો કામમાં હોય. અરે મને ખબર છે બાપા, વાત દાદી માં દીકરી તેવી ડાય છે હો પહેલેથી જ. હા હોય, ડાય ચડી ગઈ એટલે તમારે નિરાશ થઈ ગઈ. આવો એ વાત સાચી છે તમારી. હાલો વાતું કરતા મને જલ્દી વીટી બતાવી દો. આને કેવી ઉતાવળ છે વીટી લેવાની સોનલને? તી હોય જ ને, લે લાલ બતાવી દઉં. સોનલ એક આ ન્યૂ ડિઝાઇનની વીટી છે, જો તને ગમે તો. બતાવો કાકા. હા જો તું, કેવી વીટી છે. વાહ વે, કેવી મસ્ત છે મમ્મી, જોવો તો ખરી કેવી ડાયમંડ વાળી મસ્ત છે હો. જોઈ જોવા દે જોઈ. અસલ છે, મને તો ગમી. કાકા આ કેટલા ગ્રામની છે? ઈ છે ને તોલાની અંદર છે, જો તને ગમતી હોય તો. મારી એટલી નથી લેવી હો કાકા, નાની હોય બતાવો. અરે મારી દીકરી લઈ લે ને, એમાં શું વાંધો છે કઈ? ના મમ્મી પછી વધી જાય, એટલું બધું નથી લેવું મારે અત્યારે. ત્યારે એક તો એટલા ખર્ચા આવ્યા, હું પાછી એટલી વીટી લઉં. ના મને એટલી બધી નથી જોતી હો કાકા. મમ્મી કે છે તો લઈ લે ને, હું ન્યા. લઈ લે મારી દીકરી, ના મારા હમ તને ગમતી હોય તો લઈ જ લેજો. મા બાપ એવા હાટું રૂપિયા ભેગા કરે, કઈ રોગા નથી કરતા. તો પછી તાર મમ્મી કરકસર કેટલી કરે, અટાણ લઈ જઈએ તો લઈ લે ને. ઈ વાત સાચી છે. હા તો આ રાખી દો એક વીટી કા મમ્મી, આ લઈ લો ને, બરાબર ને? મને તો બહુ વધારે લાગે હો, બિચારા પપ્પાને અત્યારે ઘસવા, એક તો કેટલું ખર્ચો આવી ગયો અત્યારે પપ્પાને. કઈ વાંધો નહીં, પપ્પા ખમતલ છે, લઈ લે. હા ઈ વાત સાચી છે તમારી ભાઈ. ના આજ લઈ લે, બધાને દેખાડી તો સારી લાગે. હા ફોતરા જેવી લઈ દે, દેખાય નહીં પછી બેન. હા મમ્મી તો આ લઈ લઉં કાકા, આ રાખી દો. હારું હાલો, આ રાખી દો, બરાબર ને ઓલો સેટ ટોટલ તમારું 4 તોલામાં થોડુંક ઓછું થાય. હા ને પૈસા કેટલા થાય? તમારે ટોટલ થાય 8, 8, 16, 4, 32, એટલે 3,15,16,000 જેવું થાય. ઓહો, એક ધારા એટલા દેવા જ પડ્યા તાં બધાય, એટલા તારા નહીં હોય હે સોનલ? તો છે ને અમારા પપ્પાને ફોન કરો, એ છે ને આવી જાય, બરાબર ને? એટલું બધું પેમેન્ટ હું એક કારે તો મને આમાં નહીં મેળ આવે. પપ્પાને આવે એટલે પપ્પાને બિલ લઈ લે ને પપ્પા પૈસા દઈ દે, બરાબર ને મમ્મી? હા એમ જ કરજે, બરાબર ને? તો પપ્પાને ફોન કરી દો તો આવી જાય, તો તમારે બધું થઈ જાય. હા એટલે જ ને કાકા, મને એ કંઈ વાંધો નથી પેમેન્ટનો. પપ્પાએ તો કીધું છે ગમે એટલા થાય, પણ આટલું બધું પેમેન્ટ હોય તો પપ્પાને બોલાવવા હારા ને. હા ના બરાબર છે.
હાલ્યો કાકા હવે બધી પેક કરી દો ઓલો સેટ ને આ બધું. હજી તમારે એ બધું ઘણું બાકી છે લગ્નનું નગાઈનું તો ખાલી ચાલ દેવા જઈએ એમાં તો એટલું લેવું પડે જતા એમની બહુ આવે ભાઈ અટાણે. ના રે ના ભાઈ, ચડી ગઈ એમ કયો વો અટાણ ક્યાં થાય કોઈની હગાયું જોતા ખરી કેવડા કેવડા થઈ જાય તોય હગાયું નથી થતી. મારા મામાનો છોકરો વાત માન્યો અમેરિકા છે એટલે એટલો પગાર છે તો કે ના નથી દેવી, લ્યો જ્યાં ગમે ત્યાં કયો. સાચી વાત છે ભાઈ અટાણે ક્યાં થાય. સારું થઈ ગયું નતા છોકરી ચડી ગઈ અમને તા. તઈ એટલે જ કહું. સારું લ્યો કાકા પેક કરી દો ને તો હું પપ્પાને ફોન કરી દઉં. હા હા હારું હાલો ને લેવાઈ ગયું કા અસલ છે નથી સોનલ અસલ. અસલ છે મમ્મી મને તો બહુ જ ગમ્યું કેવું મસ્ત છે. હવે આપણે શું કર્યું કે કપડાં લેવા જાઉં કે પછી બપોર પછી આવ્યું પાછું આવીને 3 વાગી ગયા ઘેર ખાવાનું બાકી હશે બધાને. તો મમ્મી બપોર પછી આવ્યું હાલો ને પેલા ઘરે જઈએ જમી કરી લઈએ પછી પાછા આવશું થાકી ગયા નહીં એટલે ને હાલો ઘેર જાઉં એ તારા પપ્પા કરી દે પેમેન્ટ બરાબર ને. હા સારું કાકા હાલો જય શ્રી કૃષ્ણ નીકળી ત્યાં જય શ્રી કૃષ્ણ. એવું હોય તો લેતા જાઓ પેમેન્ટનું, એવું કંઈ નથી, આપણે તો ઘરનો સંબંધ છે. ના ના એ હમણાં આવે એટલે પપ્પા ને આમ બધા હારે નીકળી જાય પછી વાંધો નહીં 2 મિનિટ બેઠા આવતા જશે. ફોન કરો હમણાં. હા બોલે. ઈ જાનવી હાચે તને કે મેં ફટાફટ પસંદ આવી ગયો છોકરો. કઈ નહીં હાચે મમ્મી પપ્પાને ગયું ને એટલે પછી મેં કીધું કે હા વાંધો નહીં ફોટો તો બતાવો. અરે ફોટો નથી સાચે મારી પાસે ફોટો ક્યાંથી હોય. એમ તને ફોટો નથી આપ્યો. હા હાચે નથી આપ્યો ફોટો. લ્યો હા કેવી છે જાનવી તું એ. ફોટો તો લઈ લેવાય ને ફોનમાં વાત તો કરતા હશે ને. હા ક્યારેક ફોન આવે બાકી તો નથી કરતા વાતો. ફોન અલાઉડ નથી ને હજી તો જલ દેવાનું બાકી છે પછી ફોન કરી શકશે. તું ગઈ તી ઘર જોવા. ના મમ્મી પપ્પાએ ના પાડી તારાથી ન હોય. હું નથી ગઈ મમ્મી પપ્પા ગયા હતા મમ્મી પપ્પા કહેતા હતા કે મસ્ત છે ઘર એમ વાત કરતા હતા પછી ખબર નહીં આવે હું તો ગઈ નથી જોવા. સરસ લે મસ્ત મળી ગયું. હા હો સારું ચાલ મહેંદી તને મૂકી દઉં ને કોણ ઓલા લેવી બતાવું. મસ્ત છે આ કોણ તો આવશે ને કલર. હા હા આવશે હાલો તું બેસ ચાલ હું તને મહેંદી મૂકતી થાઉં. હા હા હાથોं में इन हाथों में लिख के मेहंदी से सजना का नाम लिख के मेहंदी से सजना का नाम हाथों में इन हाथों में लिख के मेहंदी से सजना का नाम जिस पढ़ती हूँ मैं सुबह शाम मेहंदी रचने वाली हाथों में गहरी कही सखियाँ अब कलियाँ हाथों में खिलने वाली है फिर मन को जीवन को नई खुशियाँ मिलने वाली है मेहंदी है रचने वाली हाथों में गहरी लागी कही सखियाँ अब कलियाँ हाथों में खिलने वाली है फिर मन को जीवन को नई खुशियाँ मिलने वाली है ले जाने तुझको सैया आने वाले हैं सैया मस्त મૂક્યો મહેંદી છે તો. હા મારી ફ્રેન્ડની મહેંદી છે લે સરસ જ મૂકું ને કેવી લાગે જો બહુ જ મસ્ત મૂક્યો. હવે બોલ જલ્દી ક્યાં લખવું આમાં તારે. ગમે ત્યાં લખી નાખ ને એવું કઈ નથી. બોલ બોલ ક્યાં લખું. છા ને આ તો મને એવી મજાક જ કર્યા રાખે. હાચી જાનવી તમારી બેન લવ મેરેજ છે કે એરેન્જ. બોલ બોલ તું અમને છુપાવતી હોય ગેવ કરતી હોય ને. અરે ના યાર તું તો હા કેવી વાત કરે સાચે એવું નથી તો વાંધો નહીં. શું પગલાં કરાવવાના છે કે નહીં. હા પગલાં કરાવવાના છે એટલે તો હું ગઈ નહીં. મમ્મી કહે કે પગલાં ન કરાવે ને ત્યાં સુધી એના ઘરે ન જવાય એટલે તો પછી હું ન ગઈ. ના સાચી વાત છે પેલાનો રિવાજ છે ને સારું છે. હા મારા કાકાની છોકરી નહોતું ને એ તો ઘર જોવા ગઈ હતી લે પછી પગલાં કરાવ્યા પેલા ઘર જોઈએ એમ કરાતું હોય ઘણાય ને એવું. બરાબર ગઈ ને જાનવી તને મહેંદી. હા મને તો બહુ જ ગઈ બહુ મસ્ત છે મહેંદી પણ મને આ મહેંદી તો ગમે પણ મહેંદી રાખવી ન ગમે કેવો કંટાળો આવે નહીં. એ છે ને મહેંદી તું આમ સુઈ જતી નહીં રાતે ગાલ પાસે હાથ રાખી નહીં તો પછી જો ગાલમાં લાગી ગઈ તો ખરાબ લાગશે. ધ્યાન રાખજે ગાય હોય ને તો કોથળી બાંધી લેજે હાથમાં તો છે ને તને ક્યાંય અડે નહીં ગાલમાં કે. હા એ વાત સાચી તારી કોથળી બાંધી લેવાય કાં તો પછી સુકાઈ જાય પછી બાંધો ને રાતે સુવા ટાઈમે તો પછી કાં અડે નહીં ગાલમાં કે નકર તારી વાત સાચી છે ગાલમાં કે લાગી જાય તો ખરાબ લાગે. હા એટલે જ કહું ને કે તું કંઈક બાંધી લેજે નીચે ને ઓલું મરી શેકીને એમાં લગાડજે તો બહુ મસ્ત કલર આવશે કાલે. હા બહુ સરસ કલર આવે એમાં લગાડ ને તો અને લીંબુનું પાણી ખાંડવાળું એ લગાવજે તો મસ્ત કલર આવશે. હા એ તો જે ઓલા કરતા હશે જયદીપ જીજાજી એવો જાનવીન કલર આવશે. હા સારું
હું કરો છો કર્યું? આવી આંટી જો મહેંદી લગાડું ને વાત કરતી હતી અમે કેટલા ટાઈમે ભેગી થયું હતી. આ ઈ વાત સાચી હો. અસલ મૂકી મહેંદી તો જો કેવી સરસ મૂકી, તને તો જો કેવી આવડે. તે કોર્સ કર્યા મહેંદીના? હા મેં પાર્લરનું કર્યું ને, હું તૈયાર કરું છું તો જાનવીને હું તૈયાર કરી દઈશ. એલી મને શું ખબર, હું તો વાલા પાર્લર વાળા બેનને કહી એવી, મને તો તારું યાદ ય ન રહે. મને એમ કે તું ખાલી મહેંદી જ મૂકે જો ને, તો હવે તે પાર્લરનું શીખું. હા મેં તો બધું પાર્લરનો કોર્સ કર્યો ને બસ જો હું તો પાર્લર લાવું છું લે, પણ હમણાં ક્યાં આપણે ખેતીની વાત નથી થઈ. લે હાય હાય તો એવી શું ખબર, પણ મારે લખાય એવી બેન એટલે એની પાસે તૈયાર થવું પડે ને હવે તો. કઈ વાંધી નહીં, હજી બાકી છે ને લગ્ન ને બધું, ત્યારે હું કરીશ બરાબર ને. ત્યાં મહેંદી કેવી મૂકી આંટી? બહુ જ મસ્ત મૂકી હો. છે ને મારી મમ્મી કોઈ ઘરે જવા નથી દેતા મહેંદી મૂકવા, આ તો જાનવીનું છે ને એટલે બાકી હું કોઈ ઘરે ન જાઉં. એ મારે ઓલે આવે પાર્લર ત્યાં હું મૂકી દઉં. હા મને અમે બે ક્યાં જોઈએ, અમે બે હારે જ કર્યો છે કોર્સ. બરાબર, ઈ હારું. છોકરીઓ અટાણથી બધું કામ કરવું ઈ હારું. આપણા પગ પર થઈ જાય ને તો વાંધો ના આવે. જાનવી એટલે કે મમ્મી ભણવું મારે, હું મારા પગ પર હોય ને તો કોઈ દિવસ કંઈ પણ હોય ને આપણે કામી હગીએ 5-10 હજાર. સાચી વાત છે નાના આંટી, આપણે પગ પર થવું પડે ને કંઈ પણ કરવું પડે. હા કેવી અસલ જાનવી મહેંદી મૂકી છે તો કેવી મસ્ત લાગે. સાચી મમ્મી મસ્ત લાગે. હા મારી દીકરી હાથમાં મહેંદી જ હોય મને તો આહુડા આવવા માંડ્યા. અરે આંટી એવું થોડું હોય. મમ્મી પ્લીઝ હવે નહીં રોતા. ના મારી દીકરી કેવી અસર લાગે મહેંદી એમ કહું. હમણાં આવું શું કર્યું? બિચારા તાર મમ્મી કેવા હાવ નહીં, કાલના રડે જ છે, ખબર નહીં શું હોય. કઈ નહીં તું એકને એક રહીને જાનવી એટલે તાર મમ્મી બહુ થાય. એટલે જ ને મેં કીધું કે મમ્મી એમ ન કરો, તોય બસ રડે જ છે કાલના મારી દીકરી એમ કરીને. જાનવી સાસરે જઈ દઈ તાર મમ્મી શું થાય? બહુ તું લાટકી છે નહીં તાર મમ્મી પપ્પાને? એકને એક રહીને જાનવી એટલે મમ્મીને વધારે થાય. ઈ તો વાત સાચી છે જાનવી, બિચારા એકલા થઈ જાય પછી તાર મમ્મી પપ્પા. તઈ મને બહુ થઈ પણ શું કરવું? એની તો તઈ નહીં છે, આવ્યું ગામમાં સાસરિયું ગામમાં પીર્યું, આ મમ્મીને ઘરે આવી ગઈ કલાકમાં. જયદીપ જીજાજીને ખીજ લઈ આવશે. હા એ વાત સાચી, પણ બધા થોડા હરખા હોય કે આપણે લઈ આવે 4-5 દી મમ્મીને ઘરે. હા એ તો સરસ જ હશે મગજના. સારું ભગવાનની મરજી. હાલો તું સ્માઈલ કર હવે, બસ થઈ ગયું બહુ હો. આમ જો અહીંયા જયદીપ લખી નાખ્યું હે ને? હા મસ્ત લખ્યું, બરાબર લખ્યું ત્યાં. હા મસ્ત લાગે મહેંદી જાનવી, તારા બહુ રૂપાળા હાથ છે ને એટલે બહુ જ સરસ લાગે તને. હા બહુ સરસ લાગે મહેંદી. મસ્ત મૂકી હો મહેંદી તે.